ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈના પ્રાયોજક ગજાનંદ કુમઠીલાલ કાશ્મીરી મરચું પાવડર. હેલો એન્ડ વેલકમ ટુ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ. મિત્રો, નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ આપણને સૌને પસંદ છે. આવી જ વાનગીઓ જો ઘરમાં બને તો પછી પૂછવું જ શું, આપણને સૌને મજા પડી જાય છે. તો તમારી આ વિશ પૂરી થશે આ શોમાં, જ્યાં રોજ આપણે શીખીએ છીએ કંઈક નવું અને ખાસ. આજે પણ આપણે શીખવાની છે ટેસ્ટી, ડિફરન્ટ અને ડિલિશિયસ વાનગીઓ. તો ચાલો શરૂ કરીએ આજની આ સ્વાદિષ્ટ સફર તમારી હોસ્ટ કમ દોસ્ત ધ્વની સાથે. આજનું આપણું ડેસ્ટિનેશન છે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રિજેન્ટા બાય રોયલ ઓર્કિડ અમદાવાદ. અહીંયાના શેફ પાસેથી આજે આપણે શેફ સ્ટાઇલ સ્ટાર રેસિપી શીખવાની છે. પણ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. મળીએ આ વિરામ બાદ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈમાં. ઓહો, આ એસિડિટી. વધુ તીખું ખાવાથી પરેશાન? તો કોઈ પણ મરચું નહીં, માત્ર ગજાનંદ કુમઠી લાલ કાશ્મીરી મરચું પાવડર અપનાવો, જેમાં કોઈ કૃત્રિમ રંગ નથી અને ઓછું તીખું, ઘેરો લાલ રંગ અને બહેતરીન સુગંધ, જે પોષક તત્વોથી ભરપૂર પણ છે. એટલે હવે બેફિકર થઈને સ્વાદિષ્ટ વ્યંજનનો આનંદ લો. ગજાનંદ કુમઠીલાલ કાશ્મીરી મરચું પાવડર. આજે આપણે આવ્યા છીએ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રિજેન્ટા બાય રોયલ ઓર્કિડ અમદાવાદમાં. ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો આ જગ્યા એકદમ બેસ્ટ ઓપ્શન છે. ફેમિલી ફંક્શન હોય કે પછી કોર્પોરેટ મીટિંગ, તમે તેને અહીંયા અરેન્જ કરી શકો છો. અહીંયાના રેસ્ટોરન્ટમાં દિવસ રાત ગમે ત્યારે તમે તમારી મનપસંદ વાનગીઓ માણી શકો છો. તો ચાલો જઈએ રિજેન્ટા બાય રોયલ ઓર્કિડ અમદાવાદ. આજે આપણી સાથે છે રિજેન્ટા બાય રોયલ ઓર્ચિડ અમદાવાદના એક્ઝિક્યુટિવ શેફ સુરેશ ખન્ના. શેફ સુરેશ ખન્નાને રસોઈ ક્ષેત્રે 30 વર્ષનો બહોળો અનુભવ છે. વાનગી ભલે કોઈ પણ કુઝીનની હોય, તે ખૂબ જ સરળતાથી એને બનાવી લે છે. તો શેફ પાસેથી આજે સ્વાદિષ્ટ વાનગીઓ તો શીખવાની જ છે, પણ પહેલા તેમના વિશે વધારે જાણીએ. કુકિંગ ફિલ્ડમાં બહોળો અનુભવ ધરાવતા શેફ સુરેશ ખન્ના દરેક વાનગીને ખાસ બનાવે છે. રિજેન્ટા અમદાવાદ બાય રોયલ ઓર્કિડમાં આવતા બધા જ મહેમાનો માટે અહીંની વાનગીઓ હંમેશા એક યાદગાર અનુભવ બની રહે છે. વાનગીનો માત્ર સ્વાદ જ નહીં, પરંતુ તેના ગાર્નિશિંગને પણ ખૂબ જ મહત્વનું માને છે શેફ સુરેશ ખન્ના. સ્વાદિષ્ટ વાનગીઓ શીખવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો પૂછીએ શેફને કે પહેલી વાનગી તેઓ આપણને કઈ શીખવવાના છે. શેફ, વેલકમ ટુ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ. થેન્ક યુ ધ્વની જી. શેફ, 30 વર્ષનો બહોળો અનુભવ છે તમને રસોઈ ક્ષેત્રે. તમારી આ સફર કેવી રહી? धोनी जी, बहुत अच्छा क्वेश्चन पुट किया आपने कि लास्ट 30 years आई एम वर्किंग दिस होटल इंडस्ट्री कि काफ़ी यानी कि आई हैव ए वेरी गुड एक्सपीरियंस, यानी कि 5 स्टार होटलों में काफ़ी एक्सपीरियंस रहा मेरा. और आज 5 स्टार होटल रिजेंटा होटल में यानी कि स्पाइरल पास्ता बनाने जा रहे हैं. तो काफ़ी यानी कि वीआईपी लोगों के साथ में और फिल्म इंडस्ट्री के साथ में मैंने काम किया है. और इस प्रकार से मैंने काफ़ी सारी क्रिएटिविटी पास्ता और नई नई रेसिपी मैंने बनाई है. तो जैसे कि पास्ता बनाने जा रहे हैं, दिस इज ओन क्रिएटिविटी. जैसे स्पाइरल पास्ता विद किडनी बीन्स, बहुत ही इजी रेसिपी है.
અચ્છા, આજે અમે પણ અમારું સદભાગ્ય માનીશું કે આટલા અનુભવી શેફ પાસેથી બે સ્વાદિષ્ટ વાનગીઓ અમને શીખવા મળશે. તો અત્યારે તમે બનાવી રહ્યા છો સ્પાઇરલ પાસ્તા વિથ કિડની બીન્સ. કેટલો સમય લાગે છે આ ઇટાલિયન कुजीन वानगी ने बनाता? जो ये पास्ता है क्योंकि बहुत ही इजी रेसिपी होती है, जैसे कि चाइनीज फूड है या पास्ता है, क्योंकि पास्ता क्या है कि ऑलरेडी आंतलांदे फ्रेंच में बोलते हैं, फ्रेंतलांदे यानी कि फ्रेंच में पास्ता जो है थोड़ा सा हाफ डन यानी कच्चा पास्ता बॉईल किया होता है, क्योंकि ऑलरेडी पास्ता बॉईल किया हुआ है और सारा मीडिया प्लस भी सब रेडी है. तो इसको बनाने के लिए मैक्सिमम 10 से 12 मिनट लगते हैं. ओके, શું છે સામગ્રીમાં? सबसे पहले लिया है स्पाइरल पास्ता, टमाटो कनकसी सॉस, किडनी बीन्स, चिली फ्लेक्स, ब्लैक ऑलिव्स, रेड पिमेंटो, येलो पिमेंटो एंड सॉल्ट टू टेस्ट, फाइन चॉप ऑनियन, पार्मेसन चीज एंड फाइन चॉप गार्लिक एंड वेजिटेबल ऑयल. और उसके लिए गार्निश लिया है बसोत्ता ब्रेड एंड टॉप ऑफ स्वीट बेसिल. ओके, शुरुआत करें तो? प्लीज स्टार्ट करते हैं. ऑलिव ऑयल जस्ट ओनली 80 to 100 ml. और फिर डालेंगे इसके अंदर फाइन चॉप गार्लिक. हमेशा ही ऑयल गर्म होना चाहिए और उसके बाद आप जैसे कि फाइन चॉप ऑनियन है या गार्लिक है उसी टाइम डालना चाहिए. जस्ट ओनली 10 to 15 ग्राम. ओके, इसको हल्का सा इसको ब्राउन कर लेते हैं. हम डालेंगे थोड़ा सा फाइन चॉप ऑनियन 10 ग्राम. 10 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે. ऑनियन एंड गार्लिक को हल्का सा सौते कर लेते हैं. तो पास्ता को बनाते समय इसको ज्यादा ब्राउन नहीं करते, क्योंकि पास्ता व्हाइट सॉस में है या टमाटो कनकसी सॉस में है, तो ब्राउन नजर नहीं आना चाहिए. और फिर डालेंगे इसके अंदर थोड़ा सा किडनी बीन्स. ओके, अराउंड 80 ग्राम. કિડની બીન્સ ને બોઇલ કરેલા છે. यस, ऑलरेडी बॉईल किया हुआ है. और फिर डालेंगे स्पाइरल पास्ता, ये भी ऑलरेडी बॉईल किया हुआ है, अराउंड 150 ग्राम. 150 ગ્રામ જેટલા પાસ્તા નાખવાના છે. અને તમે કહ્યું એમ પાસ્તા અડધા બાફેલા છે, હાફ બોઇલ છે. हाफ बॉईल किया हुआ है. क्योंकि हाफ बॉईल इसलिए बोल रहे हैं क्योंकि हमेशा ही इसको व्हाइट सॉस के साथ में या टमाटो सॉस के साथ में इसको जब सौते करते हैं एटलीस्ट 10 to 15 मिनट्स, उसके अंदर थोड़ा सा पक जाता है. और हमेशा ही कोई भी जब पास्ता बनाते हैं तो पास्ता नजर आना चाहिए, जैसे कि पेनी पास्ता है या काटलातली है या फ्रूसली है या मैकरोनी है, तो पूरा ही उसको व्हाइट सॉस के साथ या टमाटो सॉस के साथ में पूरा इसको डिप नहीं करना चाहिए. हमेशा ही थोड़ा सा ड्राई होना चाहिए, यानी कि फोक और नाइफ से जब खाते हैं तो पास्ता क्या खा रहे हैं आंखों को मालूम होना चाहिए कि पास्ता क्या चीज है. तो ज्यादा इसको ओवर कुक नहीं करना चाहिए. अब हम डालेंगे थोड़ा सा इसके अंदर चिली फ्लेक्स. ચીલી ફ્લેક્સ નાખવાની છે. ओनली 2 ग्राम, जस्ट स्वाद के साथ. ओके, एंड फाइन चॉप बेसिल, जस्ट ओनली 5 ग्राम. एंड क्रश्ड पेपरकॉर्न, जस्ट ओनली 2 ग्राम. 2 ગ્રામ જેટલા કાળા મરીનો પાવડર નાખવાનો છે. स्वाद के अनुसार थोड़ा डालेंगे पिंच ऑफ सॉल्ट, क्योंकि सॉल्ट की मात्रा हमेशा भी कम रखनी चाहिए, क्योंकि हमारे पास सॉस के अंदर भी सॉल्ट डाला हुआ है. और कभी भी पास्ता जब बनाते हैं तो हमेशा उसके अंदर सॉल्ट की मात्रा ज्यादा होती है. तो हमेशा ही पास्ता के अंदर थोड़ा सा सॉल्ट कम रखना चाहिए. जैसे कि हमारे पास पार्मेसन चीज है या प्रोसेस्ड चीज है, जब पास्ता को बेक भी करते हैं तो भी इसके अंदर सॉल्ट होता है. तो इसके अंदर पार्मेसन चीज के अंदर भी थोड़ा सॉल्ट ही होता है. ઓકે, એટલે મીઠું નાખતી વખતે થોડું ધ્યાન રાખવું પડશે. और फिर डालते हैं थोड़ा सा लाल पीला कैप्सिकम, जस्ट तीनों को मिला के अराउंड 10 to 15 ग्राम. ઓકે, 10 થી 15 ગ્રામ લાલ, લીલા અને પીળા કેપ્સિકમ નાખવાના છે. કેપ્સિકમ ને જુલિયન કટ કર્યા છે. इस प्रकार से इसको टॉस कर लेते हैं. तो लाल पीला कैप्सिकम थोड़ा सा बाद में डालना चाहिए, क्योंकि बिल्कुल ही सॉफ्ट पास्ता होता है, यानी कि सॉफ्ट पास्ता लाल पीला कैप्सिकम की जो मात्रा है बिल्कुल ही थोड़ा सा कलरफुल डालना चाहिए, क्योंकि बहुत ही सॉफ्ट होता है. क्योंकि इसको ब्लास्ट इसलिए नहीं करते क्योंकि बहुत ही जल्दी ये गल जाता है, जल्दी मेल्ट हो जाता है. और पास्ता के साथ में हमेशा ही कलरफुल वेजिटेबल डालना चाहिए ताकि आई अपील अच्छा होना चाहिए. तो हम डालेंगे थोड़ा सा इसके अंदर टमाटो कनकसी, ये कॉन्टिनेंटल का सॉस है, यानी कि इटाली में डालते हैं. बेसिल फ्लेवर है. और इसके अंदर गार्लिक डाला हुआ है अराउंड 100 ग्राम. અચ્છા, આ સોસ ઘરે બનાવો હોય તો કેવી રીતે તૈયાર કરી શકાય? इसकी रेसिपी बहुत ही इजी है, कि जैसे कि टमाटो सॉस है या टमाटो कनकसी है. इटालियन खाने के लिए हमेशा टमाटो कनकसी यूज करते हैं, यानी कि सॉस कॉन्टिनेंटल सॉस है, इटालियन सॉस है. हमेशा पहले इसको टमाटो को ब्लांच कर लेते हैं
ब्लांच और फिश के पीछे कट लगाते हैं, क्रॉस कट, और हमेशा इसकी आई निकालनी चाहिए। और फिश के अंदर जब ब्लांच करते हैं तो 1 टीस्पून ऑयल डालना चाहिए, जस्ट अराउंड 2 to 3 मिनट्स, और इमीडिएट उसको ब्लांच करना चाहिए। ब्लांच करने के बाद उसकी स्किन निकाल लेनी चाहिए। स्किन निकालने के बाद देन स्क्वीज इट एंड फाइन चॉप इट, रफ एंड टफ। ओके, तो अच्छा सा उसको चॉप कर लेते हैं। फिर उसके साथ गार्लिक एंड ऑलिव ऑयल एंड ऑनियन के साथ में तड़का लगाते हैं, और उसके साथ में डालते हैं बेसिल। बेसिल बहुत ही इजी रेसिपी है, जस्ट पिंच ऑफ सॉल्ट एंड शुगर। यस, थोड़ा सा कंट्रास्ट टेस्ट होना चाहिए। तो आइए देखते हैं, हमारे पास पहले पास्ता है, थोड़ा सॉस भी डाला हुआ है, और फिर इसके अंदर डालेंगे थोड़ा सा यानी कि पार्मेसन चीज, अराउंड 10 to 15 ग्राम। 10 થી 15 ગ્રામ જેટલું પાર્મેઝન ચીઝ નાખીશું। यस, આ પાસ્તા એકદમ સોસી નથી રાખવાના, ખાલી સોસ એટલું જ નાખીશું કે પાસ્તાને કોટ કરી શકે। यस, थोड़ा सा नजर आना चाहिए पास्ता कौन सा मैक्रोनी है, स्पाइरल पास्ता है या करी है। तो हमेशा ही थोड़ा सा पास्ता आपको नजर आना चाहिए, और सॉस पे ज्यादा डीप नहीं होना चाहिए। यस, लाल पीला कैप्सिकम में ज्यादा उसको सॉस नहीं करना चाहिए। और फिर डालेंगे थोड़ा सा ब्लैक ऑलिव, अराउंड 5 to 6 पीस। स्लाइस किया भी होता है, सीडलेस भी होता है इसके अंदर। 5 થી 6 પીસીસ બ્લેક ઓલિવ્સ નાખવાના છે। स्पाइरल पास्ता विद किडनी बीन्स, राजमा यानी कि राजमा को बोलते हैं। राजमा भी डाल सकते हैं या किडनी बीन्स भी डाल सकते हैं, जो टिन में आता है, विदाउट सॉस। કિડની બીન્સ અત્યારે ઇઝીલી કોઈ પણ સુપરમાર્કેટમાં મળી જાય છે, અને કિડની બીન્સ અવેલેબલ ન હોય તો રાજમાનો ઉપયોગ પણ કરી શકે। इजी से मिल जाती है, क्योंकि हमारे पास स्पाइरल पास्ता विद किडनी बीन्स यानी कि रेडी हो गया है, क्योंकि इसके अंदर हर प्रकार का हर्ब डाला हुआ है और स्वीट बेसिल भी डाला है, और साथ में अकम्पनीमेंट्स लगा सकते हैं, यानी कि साथ में यानी कि गार्लिक ब्रेड भी दे सकते हैं, बसोत्ता राइस भी दे सकते हैं, एंड बसोत्ता भी दे सकते हैं, एंड ब्राउन ब्रेड भी दे सकते हैं, या फिर 4 शीट ब्रेड भी दे सकते हैं। तो ये हमारे पास मेन कोर्स रेडी है, स्पाइरल पास्ता विद किडनी बीन्स। मेन कोर्स रेडी है। तो स्वीट बेसिल डाला है, काफ़ी उसका अरोमा भी आ रहा है, और साथ में लगाएंगे इसके ऊपर से स्वीट बेसिल, और अकम्पनीमेंट्स लगा सकते हैं बसोत्ता राइस। हमारे पास मेन कोर्स रेडी है, स्पाइरल पास्ता विद किडनी बीन्स। ઇટાલિયન કુઝીન અત્યારે બધાનું ફેવરેટ બનતું જાય છે, અને એમાં પાસ્તાનું આ વેરિએશન બધાને ગમશે। बिल्कुल ध्वनि जी, क्योंकि उसका हम बनाया है टमाटो सॉस के साथ। जैसे बच्चों के बारे में बात कर रहे हैं कि बच्चे को हमेशा ही माइल्ड फूड देना चाहिए, जैसे कि ब्रोकली है, ऑरिगेनो है, या स्वीट बेसिल है, बट हमेशा ही व्हाइट सॉस के अंदर। यस, माइल्ड होता है। अगर आप इसको और सॉफ्ट करना चाहते हैं, यू एड लिटिल बिट क्रीम एंड येलो बटर आल्सो। ઓકે, એનાથી ગ્લેઝ પણ આવશે અને થોડું માઇલ્ડ પણ થઈ જશે। તો તૈયાર છે ઇટાલિયન કુઝીનનું મેઇન કોર્સ, સ્પાઇરલ પાસ્તા વિથ કિડની બીન્સ। આ વાનગીની રીત હું તમને જણાવીશ આ વિરામ બાદ। જોતા રહો ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ। છેલ્લા 31 વર્ષથી 100% શુદ્ધ અને કુદરતી મસાલાના ઉત્પાદક ગજાનંદ, જેના ગળ્યા અથાણા મસાલામાં છે કંઈક ખાસ। કાળી દ્રાક્ષ, કાશ્મીરી મરચું, કાબુલી હિંગ, તજ, મરી અને રિફાઇન્ડ કુરિયા। ખાટા અથાણા માટે અલગ પેકિંગ ઉપલબ્ધ। ચટાકેદાર સ્વાદની સાથે મને જોઈએ પ્યોર, એટલે જ મારી પસંદ ગજાનંદ આચાર મસાલા શ્યોર। ચમક પ્રાઇમર અને ચમક પુટ્ટી પેઇન્ટને આપે અંદરથી મજબૂતી। ચમક પ્રાઇમર અને ચમક પુટ્ટી, ચમક પેઇન્ટ કેમ લિમિટેડ, અમદાવાદ। અરે નહીં નહીં, ખૂબ તીખું હશે। નિશ્ચિંત થઈને ખાઓ, કારણ કે એમાં છે શ્રી ગણેશ કાશ્મીરી મરચું, જે વાનગીને આપે છે એકદમ કુદરતી લાલ રંગ તેમજ પ્રમાણસરની તીખાશ। વાહ! શ્રી ગણેશ કાશ્મીરી મરચામાં છે કેપ્સિકમ નામનું કુદરતી તત્વ, જે ખોરાકને વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવે છે। श्री गणेश काश्मीरी मरचू। વેલકમ બેક ટુ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ। આજે આપણે આવ્યા છીએ રુજેન્ટા બાય રોયલ ઓર્ચિડ અમદાવાદમાં, જ્યાં બ્રેક પહેલા શેફ પાસેથી આપણે એક શેફ સ્ટાઇલ વાનગી શીખ્યા છીએ। લખી લો આ ઇટાલિયન મેઇન કોર્સ બનાવવાની રીત,
સ્પાઇરલ પાસ્તા વિથ કિડની બીન્સ બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 80 થી 100 ml, લસણ 10 થી 15 ગ્રામ, ડુંગળી 10 ગ્રામ, બાફેલા કિડની બીન્સ 80 ગ્રામ, બાફેલા સ્પાઇરલ પાસ્તા 150 ગ્રામ, ચીલી ફ્લેક્સ 2 ગ્રામ, બેઝિલ 5 ગ્રામ, ગજાનંદ કાળા મરીનો પાવડર 2 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, મિક્સ કેપ્સિકમ 10 થી 15 ગ્રામ, ટોમેટો કોન્કાસ 100 ગ્રામ, પાર્મેઝન ચીઝ 10 થી 15 ગ્રામ, કાળા ઓલિવ્સ 5 થી 10 ટુકડા, ગાર્નિશિંગ માટે બેઝિલ, સર્વ કરવા માટે બ્રુશેટા. સ્પાઇરલ પાસ્તા વિથ કિડની બીન્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી સાંતળો, તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો, તેમાં બાફેલા કિડની બીન્સ અને બાફેલા સ્પાઇરલ પાસ્તા ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ, ઝીણી સમારેલી બેઝિલ, ગજાનંદ કાળા મરીનો પાવડર, જુલિયન કટ મિક્સ કેપ્સિકમ ઉમેરી ટોસ કરી લો. તેને કૂક થવા દો. હવે તેમાં ટોમેટો કોન્કાસ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાર્મેઝન ચીઝ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ડાઈસ કરેલા કાળા ઓલિવ્સ ઉમેરી ભેળવી લો. થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં લઈ બેઝિલથી ગાર્નિશ કરી બ્રુશેટા સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્પાઇરલ પાસ્તા વિથ કિડની બીન્સ. શેફ પાસેથી ઇટાલિયન કુઝીનની વાનગી શીખ્યા પછી શેફ હવે આપણને બીજી વાનગી કઈ શીખવવાના છે? ચાલો એમને જ પૂછીએ. શેફ, બીજી વાનગી હવે કઈ શીખવવાના છો? हाँ, ध्वनि जी नेक्स्ट रेसिपी है एक्जोटिक वेजिटेबल इन थाई जिंजर सॉस. એક્ઝોટિક વેજીટેબલ્સ ઇન થાઈ જિંજર સોસ. એક થાઈ કુઝીનની વાનગી. यस, थाई कुजीन. ઓકે, કેટલો સમય લાગે છે આ વાનગી બનતા? ध्वनि जी ये जो रेसिपी है बहुत ही चटपट रेसिपी है क्योंकि सारा मेरे पास रेडी है. मैक्सिमम 5 to 10 मिनट्स. ઓકે, અને સામગ્રીમાં શું લીધું છે? उसके लिए हम सबसे पहले गलिंगा હા, एंड कैरेट एंड ब्रोकली, बेबी कॉर्न, फाइन चॉप गार्लिक, थाई जिंजर सॉस एंड फाइन मशरूम, चाइनीज कैबेज, वेजिटेबल स्टॉक एंड कॉर्नफ्लोर एंड फ्रेश मशरूम एंड पॉक चॉय. ઓકે, તો હવે શરૂઆત કરી? यस प्लीज. सबसे पहले डालेंगे थोड़ा वेजिटेबल ऑयल, जस्ट ओनली 75-80 ml. थोड़ा सा हॉट प्लेट गर्म होना चाहिए क्योंकि थाई खाना जो बनाती है, चाइनीज खाना बनाते हैं तो कढ़ाई जो चाइनीज खाने का है बहुत ही फास्ट और तेज बनाते हैं, तो इसलिए हमने थोड़ा सा गैस तेज किया है. और सबसे पहले डालेंगे फाइन चॉप गार्लिक, जस्ट 1 टीस्पून. 1 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ નાખીશું. यस, और अच्छा से इसको सौते कर लेते हैं. सौते करने के बाद फिर डालेंगे इसके अंदर कैरेट बॉईल किया हुआ है अराउंड 20 grams and same broccoli also 20 grams. બાફેલા ગાજર અને બ્રોકોલી નાખીશું 20 ગ્રામ. यस, इसका सौते कर लेते हैं. ऑलरेडी कैरेट भी और ब्रोकली भी बॉईल किया हुआ है. और फिर डालेंगे इसके अंदर थोड़ा सा चाइनीज कैबेज अराउंड 25 grams. 25 ગ્રામ જેટલી ચાઇનીઝ કેબેજ નાખીશું. बेबी कॉर्न बॉईल किया हुआ है सेम 20 grams. બાફેલી બેબી કોર્ન 20 ગ્રામ નાખીશું. एंड पॉक चॉय 10 to 15 grams. પોકચોય નાખીશું 10 થી 15 ગ્રામ. और फिर डालेंगे फ्रेश मशरूम बॉईल किया हुआ अराउंड 15 grams. બોઇલ કરેલા મશરૂમ્સ નાખીશું 15 ગ્રામ. एंड 50 grams ग्रीन पीस. और फिर डालेंगे इसमें थोड़ा सा गलिंगा स्लाइस किया हुआ. ઓકે, थाई जिंजर. થાઈ જિંજર નાખીશું. अच्छी तरह से इसको टोस्ट कर लेते हैं. इसको टोस्ट करने के बाद अच्छी तरह से इसको स्टिर फ्राई कर लेते हैं इसको. और फिर डालेंगे इसके अंदर थोड़ा सा व्हाइट पेपर. સફેદ મરી પાવડર નાખીશું. यस, मिलाने के बाद जैसे हमारे पास वेजिटेबल स्टॉक भी रेडी है. जितनी भी वेजिटेबल हमारे पास लेफ्ट ओवर होती है उसके हम वेजिटेबल स्टॉक बना लेते हैं. तो किस प्रकार जैसे कैरेट है, बीन्स है या किस प्रकार का ब्रोकली है या चाइनीज कैबेज है, तो कभी उसको वॉश करके उसको अच्छी तरह से उसको बॉईल कर लेते हैं अराउंड हाफ एन आवर. उसके साथ में डालते हैं पेपरकॉर्न एंड बे लीफ आल्सो, तो एक वेजिटेबल स्टॉक बन जाता है. ઓકે, तो वेजिटेबल स्टॉक यहाँ की वेजिटेबल रेसिपी के साथ यूज करते हैं और नॉन वेज के साथ में चिकन स्टॉक यूज करते हैं क्योंकि हम बनाने जा रहे हैं वेजिटेबल रेसिपी थाई सॉस.
और फिर इसको और अच्छी तरह से सोते कर लेते हैं, इसको मिला लेते हैं इसके अंदर, और फिर डालेंगे इसके अंदर थोड़ा सा वही जो स्टॉक, ओके, अराउंड 200 ml। जैसे ही बॉइलिंग टेम्परेचर पे आ जाता है तो हमेशा ही हमारे पास कॉर्नफ्लोर डाइल्यूट किया हुआ होता है, तो हमेशा ही कम मात्रा में डालना चाहिए, क्योंकि बॉइलिंग टेम्परेचर पे ही कॉर्नफ्लोर को डालना चाहिए। और अच्छी तरह से इसको डाइल्यूट कर लेते हैं इसको, कि जैसे ये डाइल्यूट किया हुआ है। और जैसे ही हमारे पास यानी कि वेजिटेबल है, ये स्टॉक डाला है, तो हमेशा ही जैसे भी बॉइलिंग टेम्परेचर पे आ गया है तो उसी टाइम से उतना ही कम मात्रा में कॉर्नफ्लोर डालना चाहिए, ताकि ज्यादा डालने से थिक हो जाता है। अच्छा। और हमेशा अगर ऊपर और डाल सकते हो, ऊपर से और यूज कर सकते हैं, अराउंड 100 ml। अच्छा, કોર્નફ્લાવરનો ગોળ નાખ્યો છે Yes. અને ત્યારે જ નાખવાનો છે જ્યારે વેજીટેબલ સ્ટોક બોઇલ થતો હોય। यस, क्योंकि कॉर्नफ्लोर की मात्रा कम डालना चाहिए, क्योंकि सारा एक्जोटिक वेजिटेबल है, जैसे कैरेट है, बेबी कॉर्न है, कॉलीफ्लावर है, पोक चोई है, ये चाइनीज कैबेज है एंड बेबी कॉर्न है, क्योंकि बिल्कुल वंडर वेजिटेबल है, वंडरफुल वेजिटेबल। और साथ में डाला हुआ है थाई जिंजर। थाई जिंजर क्या है, यानी कि गिलंगा है। गिलंगा बहुत ही खुशबूदार होता है, जैसे कि हम लोग अदरक बोलते हैं और जिंजर बोलते हैं, ये है गिलंगा यानी कि थाई जिंजर। ओके। इसका अरोमा यानी कि खुशबू, बहुत ही खुशबू आती है इसकी। अगर आप इसको चेक भी कर सकते हैं कि बहुत ही खुशबू आती है इसकी। इसको स्लाइस करके डालते हैं या इसको फाइन चॉप करके डालते हैं, तो इसका अरोमा जो है थाई खाने के अंदर बहुत ही नेसेसरी है, बहुत ही जरूर डालना चाहिए। ओके, तो आ सुपरमार्केट में मળી જાય? यस, बहुत इजी मिल जाता है। देखा ऊपर थी तो हळदर के आदू जेवू ज लागे छे। यस, अच्छी तरह से इसको टोस्ट कर लेते हैं इसको, क्योंकि सॉस जो हमेशा थोड़ा कम रखना चाहिए। अगर आप इसको और यानी कि मेन कोर्स की तरफ बनाना है तो इसके अंदर और वेट स्टॉक ऐड कर सकते हैं, और फिर देन यू ऐड मोर कॉर्नफ्लोर। अच्छा। तो बिल्कुल ही चीनी की ग्रेवी जैसा बन जाएगा, थिक बन जाएगा। और उसके साथ में यानी प्लेन राइस भी सर्व कर सकते हैं, और साथ में और नूडल के साथ भी खा सकते हैं। ओके। जैसे कि हमारे पास ये चॉपस्टिक रेडी है, और साथ में यानी कि पोक चो के साथ भी यूज कर सकते हैं, और या किसी पोक के साथ भी खा सकते हैं। अच्छा। तो ये साथ में मेन कोर्स हमारे पास रेडी है। तो एक्जोटिक वेजिटेबल इन थाई जिंजर सॉस रेडी है हमारे पास। तो हम डालेंगे इसके ऊपर गार्निश, यानी कि जिंजर स्लाइस भी डाल सकते हैं, एंड स्प्रिंग ऑनियन डाल सकते हैं, एंड इस प्रकार का अपना सैलरी है और पोक चो भी डाल सकते हैं इसके ऊपर। तो ये मेन कोर्स हमारे पास रेडी है। डालें इसके अंदर मेन कोर्स, क्योंकि बिल्कुल एक्जोटिक वेजिटेबल है, पोक चोई है, ब्रोकली है, बेबी कॉर्न है, मशरूम है। दिखने में ये बहुत ही अच्छा लग रहा है, क्योंकि थाई जिंजर जो डाला हुआ है उसका अरोमा है, बहुत ही यानी खुशबू आ रही है इसके, अरोमा जिसको बोलते हैं। और हम डालें इसके ऊपर थोड़ा सा गार्निश, स्प्रिंग ऑनियन, और किस प्रकार के यानी कैरेट की लीव्स है, और उसको थोड़ा सा। तो मेन कोर्स रेडी है, एक्जोटिक वेजिटेबल इन थाई जिंजर सॉस। ઘણા બધા કલરફુલ વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે આમાં આપણે, એટલે દેખાવમાં બહુ જ સરસ લાગે છે। ઘણી બધી વાનગીઓ સ્વાદમાં તો સરસ હોય જ છે, પણ એટલું જ જો દેખાવમાં સરસ હોય તો ખાવાની વધારે મજા આવે છે। धोनी के बिल्कुल ही लाइट मील है, किसी प्रकार स्पाइसेस नहीं है, कोई प्रकार चिल्ली नहीं है, क्योंकि बिल्कुल माइल्ड फील है। बेबी फूड बोलते हैं लोग, बेबी फूड बोलते हैं, हेल्थ के लिए बहुत अच्छा है। यस, वेजिटेबल्स થી ભરપૂર છે, એટલે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે। તૈયાર છે થાઈ મેઇન કોર્સ એક્ઝોટિક વેજીટેબલ્સ ઇન થાઈ જિંજર સોસ। આ વાનગીની રીત હું તમને જણાવીશ, પણ અત્યારે સમય છે એક વિરામનો। મળીએ આ વિરામ બાદ ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈમાં। તીખા અને લાલ મરચાનું એક શબ્દનું સરનામું ગજાનંદ। છેલ્લા 31 વર્ષથી ઘર ઘરમાં જાણીતું બધા જ પ્રકારના મસાલાનું ભરોસાપાત્ર નામ ગજાનંદ। લાલ અને તીખાની સાથે મને જોઈએ પ્યોર। આશીષ અમદાવાદથી માત્ર
हाईवे पर आवे आ पवित्र धाम पधारो श्री नौकार धाम मां। सरसों से बना श्री गणेश अचार मसाला। श्री गणेश अचार मसाला स्वादिष्ट और निराला, अचार को ना भूले खाने वाला। વિરામ બાદ ફરીથી એકવાર આપનું સ્વાગત છે ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈમાં। આજે આપણે આવ્યા છીએ રિજેન્ટા બાય રોયલ ઓર્ચિડ અમદાવાદમાં। બ્રેક પહેલા અહીંયાના શેફ પાસેથી આપણે થાઈ મેઇન કોર્સ શીખ્યા છીએ। લખી લો આ વાનગીની રીત। એક્ઝોટિક વેજીટેબલ્સ ઇન થાઈ જિંજર સોસ બનાવવા માટે જોઈશે તેલ 70 થી 80 ml, લસણ 1 ટીસ્પૂન, બાફેલું ગાજર 20 ગ્રામ, બાફેલી બ્રોકોલી 20 ગ્રામ, ચાઇનીઝ કેબેજ 25 ગ્રામ, બાફેલા બેબી કોર્ન 20 ગ્રામ, પોક ચોય 10 થી 15 ગ્રામ, બાફેલા મશરૂમ 15 ગ્રામ, બાફેલા વટાણા 15 ગ્રામ, આદુ 10 થી 15 ગ્રામ, સફેદ મરી પાવડર અડધી ટીસ્પૂન, વેજીટેબલ સ્ટોક 200 ml, કોર્નફ્લાવર સ્લરી 100 ml, ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી, ગાજર અને સેલરી। એક્ઝોટિક વેજ ઇન થાઈ જિંજર સોસ બનાવવા માટેની પદ્ધતિ। સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી સાંતળો। પછી તેમાં બાફેલા ગાજર, બાફેલી બ્રોકોલી ઉમેરી સાંતળી લો। તેમાં બાફેલા મશરૂમ, બાફેલા વટાણા, સ્લાઇસ કરેલું આદુ ઉમેરી બરાબર ટોસ કરી લો। તેમાં સફેદ મરી પાવડર ઉમેરી મિક્સ કરો। ત્યારબાદ તેમાં વેજીટેબલ સ્ટોક ઉમેરી ઉકળવા દો। હવે તેમાં કોર્નફ્લાવર સ્લરી ઉમેરી બરાબર મિક્સ કરો। તેને ટોસ કરી લો। થઈ જાય પછી સર્વિંગ બાઉલમાં લઈ લીલી ડુંગળી, ગાજર અને સેલરીથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે એક્ઝોટિક વેજ ઇન થાઈ જિંજર સોસ। રિજેન્ટા બાય રોયલ ઓર્ચિડ અમદાવાદમાં શીખેલી આજની બે વાનગીઓ વિશે તમારો અભિપ્રાય અમને ચોક્કસથી જણાવજો। લખી લો અમારું સરનામું છે શ્રી દાદીમા મીડિયા સર્વિસીસ, K7, સ્વામી વિવેકાનંદ ફ્લેટ, જોધપુર 4 રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ 380015। ફોન નંબર 07926929266। અમારું ઈમેલ આઈડી છે nokhianokhirasoi@gmail.com, nokhianokhirasoi@yahoo.com। તમે અમને ફેસબુક પર પણ મળી શકો છો। અમારું ફેસબુક પેજ છે www.facebook.com/nokhianokhirasoi। મિત્રો આજે આપણે સરસ મજાની ટેસ્ટી વાનગીઓ શીખ્યા છીએ। હવે આજે આપણે જે વાનગીઓ શીખ્યા એનો લાભ તમારા પરિવારજનોને પણ મળવો જોઈએ ને, તો બસ આજે શીખેલી વાનગીઓ ઘરે ચોક્કસ ટ્રાય કરજો। આવતીકાલે ફરીથી હું આવીશ દિલ ખુશ કરતી વાનગીઓ સાથે। તો હવે અત્યારે સમય થઈ ગયો છે તમારી દોસ્ત બનીને રજા આપવાનો। બાય। આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરમાં આવેલ નારાયણી હાઇટ્સ ક્લબમાં। तो आज पहली वानगी कई बनावाना है? आज हम बना रहे हैं मैंगो फ्रूट सासन। शेफ एक हेल्दी सैलेड बनावे પછી હવે બીજી વાનગી તમે કઈ બનાવવાના છો? अब हम बनाने जा रहे हैं जाफरानी सेवई। ગજાનંદ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈના પ્રાયોજક गजानन कुमठी लाल काश्मीरी मरचू पाउडर।